जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 2 परमाणु बंधारणना लेक्चर नंबर 23 में આપણે આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 67 થી 69 ભણી ગયા હતા। હવે આગળ લેક્ચર નંબર 24 પ્રશ્ન નંબર 70 થી આગળ 70 પણ ભણી ગયા હતા। આઈ થિંક બરોબર 71 થી આગળ વધવાનું છે। 71 પ્રશ્ન નંબર तो 71 प्रश्नનું બંધારણ આ રીતનું છે। પરમાણુમાં આવેલી વિવિધ કક્ષકોના નો ઉર્જાક્રમ નક્કી કરવાની રીત જણાવો। રીત સમજાવો। જો આપણે આને ગોખવી નથી, આપણે ભણી ગયા છે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સમીકરણ -En બરાબર -RH/n²। આ કોના માટે હતું? હાઇડ્રોજન પરમાણુ માટે, H પરમાણુ માટે, બરોબર। એનો મતલબ કે H પરમાણુ માટે इलेक्ट्रॉन कक्षक में आवेलो है तो इलेक्ट्रॉन की ऊर्जा ए कक्षक की ऊर्जा थाय तो कक्षक की ऊर्जा क्रम ए मुख्य क्वोंटमांक n पर आधारित होय छे। तो बोलो आपणे पहलो मुद्दो लखीशुं। हाइड्रोजन परमाणु माटे विविध कक्षकोनी ऊर्जा मुख्य क्वोंटमांक n पर आधारित होय छे। अहीं n નું મૂલ્ય વધે તેમ કક્ષકોની ઊર્જા વધે છે। આથી H પરમાણુ માટે विविध कक्षकोनी ऊर्जानो क्रम 1s ની સૌથી ઓછી, કારણ કે 1s માટે એનું મૂલ્ય 1 હોય, પછી 2s, પછી 2s। હવે જો બીજા કોષમાં બે પેટાકોષ હોય તો 2s ને 2p ની સરખી, એ રીતના ત્રીજા કોષમાં 3 હોય તો 3s 3p 3d, चौथा कोष में 4 होय तो 4s 4p 4d अने 4f आनी सरखी ए रीते आगळ वधवानुं छे, बरोबर। तो आ थई हाइड्रोजन परमाणु माटे हाइड्रोजन परमाणुनी विविध कक्षाओमां आवेली कक्षको अथवा तो पेटाकोषनी ऊर्जानो क्रम, बरोबर। हवे जो आ सूत्र आपणे हाइड्रोजन सिवायना परमाणुने लागू पाडवुं होय तो अहींया z² लखवो पड़े। z² एटले तो Z एटले परमाणुीय क्रमांक। जो परमाणुीय क्रमांक वधे एटले शुं थाय तो ध्यान राखजो, अहींया ध्यान राखजो, परमाणुीय क्रमांक वधे एटले इलेक्ट्रॉन केंद्रथी दूर जता जाय अने दूर जता जाय तो एमनुं कोणीय वेगमान वधतुं जाय, कोणीय वेगमान वधतुं जाय। तो बोलो बीजो मुद्दो हवे आपणे शुं लखीशुं? तो हाइड्रोजन सिवायना परमाणुओं माटे विविध कक्षकोनी, अहींया कक्षको शब्द लखवो खोटो छे पण मारे लखवो पड़े कारण के चोपड़ी में आप्यो छे। विविध पेटाकोष लखीशुं आपणे। पेटाकोषनी ऊर्जानो आधार अथवा तो ऊर्जानुं मूल्य मुख्य क्वोंटमांक n अने कोणीय वेगमान क्वोंटमांक l उपर आधारित होय छे। आथी अहीं n+l નું મૂલ્ય વધે તેમ કક્ષકો કૌંસમાં પેટાકોષ, હું અહીંયા
ગુજરાત બોર્ડની ચોપડીની ભૂલ તો કાઢીશ જ. પેટાકોષની ઉર્જા વધે છે જો કોઈ બે પેટાકોષ માટે n+Lનું મૂલ્ય સમાન હોય તો તે બે પૈકી જેના માટે nનું મૂલ્ય વધુ હોય તેવી કક્ષક કૌંસમાં પેટાકોષની ઉર્જા વધુ હોય છે. બરાબર. હવે જો આ પ્રમાણે આપણે ક્રમ લખવા જઈએ તો શું થાય? તો આપણે વિચારીને લખવું પડે. પણ એ વિચારીને ના લખવું હોય તો શું કરવાનું? તો વિચારીને ના લખવું હોય તો એક ટ્રીક છે, જેના પ્રમાણે તમે જશો. હું અહીંયા આટલેથી ટ્રીક દોરીશ અને આપણે અહીંયા ચેક કરીશું. તો એના માટે જો આ રીતે ટ્રીક બનાવવાની: 1s 2s 3s 4s 5s 6s 7s 8s. 2sની નીચે 2p. કેમ? તો પહેલી કક્ષામાં ફક્ત 1s પેટાકોષ જ હોય. 3p 4p 5p 6p અને 7p. 8p નહીં લખવાની. બે બાજુથી એક એક ઓછા કરતા જવાનું. એ રીતના 3d 4d 5d અને 6d. એવી રીતે 4f 5f. બોલો, આ રીતે લખ્યું. અને લખ્યા પછી જોજો, તમારે આ છેલ્લી લાઈનને એરોથી જોડવાની છે. આ છેલ્લી લાઈનને એરોથી જોડવાની છે. તો હું છેલ્લી લાઈનને એરોથી જોડીશ આ રીતે. બરાબર. હું હાથથી દોરી દઉં. આ રીતે ક્રોસથી જોડવાની. બરાબર. આ 6d છે. હવે અહીંથી એરો બતાવી દેવાના અને આ એરો હેડ ટુ ટેલ જોડાયેલા છે, એટલે આમ જોડાયેલા છે. આ રીતે અહીંથી અહીંયા જોડાયેલો છે. બરાબર. અને આ પ્રમાણે જોવા જઈએ તો સૌથી ઓછી ઉર્જા 1sની, એના પછી 2s, પછી 3s નહીં 2p. બરાબર. 2pની વધારે છે. અહીંયા ભલે સરખી હતી, અહીંયા વધી ગઈ. કેમ? તો nનું મૂલ્ય તો 2નું 2 જ રહ્યું, પણ Lનું મૂલ્ય 1 વધ્યું એટલે. પછી 3s, પછી 3p, પછી 4s. જોજો, પછી 3d. કેમ આવું? 4s પછી 3d. તો એ તમે અહીંયા જુઓ. 4s માટે અહીંયા nનું મૂલ્ય 4 અને આ 0 Lનું મૂલ્ય, આ 3 અને આ 2. તો બોલો, આ સરવાળો 5 થયો, આ સરવાળો 4 થયો. તો બોલો, આ બેમાંથી કોની ઉર્જા વધારે થાય? તો આપણે આ રીતે વિચારવા બેસવું એના કરતાં આ ટ્રીક લખી દઈશું તો આપણને ઇઝી પડશે. તો બોલો, 3d પછી તો 4p, પછી 5s. 4p પછી જો 5s છે, પછી 4d, પછી 5p, પછી 6s, પછી 4f, પછી 5d, પછી 6p, પછી 7s, પછી 5f, પછી 6d, પછી 7p અને સૌથી વધુ 8s. તો આ હાઇડ્રોજન સિવાયના પરમાણુઓ માટે ઉર્જાનો ક્રમ થયો. આપણે આ ચાર્ટ પ્રમાણે હું ફરીથી દોરતા શીખવાડું છું. ધ્યાન રાખજો, ફરીથી દોરતા શીખવાડું છું. બોલો, શું કરીશું? તો પહેલું 1s 2s 3s સરખા અંતરે લખવાનું. 4s 5s 6s 7s 8s. 2sની નીચે 2p 3p 4p 5p 6p 7p, પછી 3d 4d 5d 6d 4f 5f. અને પછી અહીંથી આમ એરો ચાલુ કરવાનો, છેલ્લેથી જોડવાનું શરૂ કરવાનું.
બરાબર, છેલ્લેથી જોડવાનું શરૂ કરવાનું તો અહીંયા તમને ક્રમ મળી જશે. જો 1s પછી 2s પછી 2p પછી 3s 3p 4s 3d આ રીતે ક્રમ મળશે. હવે હું આમાં થોડો એક વધારો કરીશ જે તમને ઇલેક્ટ્રોન રચના લખવામાં ફાયદો કરશે. ઇલેક્ટ્રોન રચના લખવામાં ફાયદો કરશે. તો પહેલું છોડીને અહીંયા હિલિયમ, પછી નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન યાદ રાખવાનું છે. એના પરમાણુ ક્રમાંક યાદ રાખવાના છે. તો 2, 10, 18, 36, 54 અને 86. તો આ ટ્રીક તમારે ઓછામાં ઓછી 5 વાર મોઢે દોરવાની છે. 5 વાર મોઢે દોરવી આ ટ્રીક 5 વાર મોઢે દોરવી. તો જો તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો. સાથે સાથે પરમાણુમાં વિવિધ કક્ષકોની ઉર્જાનો ક્રમ, કક્ષકો એટલે અહીંયા પેટાકોષ છે, પણ પેટાકોષની અંદર કક્ષકો હોય. કક્ષકોમાં 3p કક્ષક નથી, 3p પેટાકોષ છે, પણ એમાં આવેલી 3px 3py 3pz કક્ષક છે. તો આપણે એ પ્રમાણે ચાલીશું. ચલો, તો અહીંયા તમારો 71મો પ્રશ્ન પૂરો થયો. હવે 72મા પ્રશ્નની વાત કરીએ. તો 72મા પ્રશ્નનું બંધારણ હું લખીશ. નીચે ભલે લખેલું રહ્યું, એની મારે જરૂર છે એટલે હું 72મો પ્રશ્ન અહીંયા ખાલી લખીશ. તો પ્રશ્ન નંબર 72 બોલો. એમાં પ્રશ્ન આ રીતનો છે, H સિવાયના પરમાણુઓમાં વિવિધ કક્ષકો હું અહીંયા કૌંસમાં લખીશ પેટાકોષની ઉર્જાક્રમમાં ના કક્ષકોના ઉર્જાક્રમમાં અનિયમિતતાનું કારણ જણાવો. જોજો, આ બે જવાબ તમારી પાસે લખેલા છે. મેં હાઇડ્રોજનનો કાઢી નાખ્યો. હાઇડ્રોજનમાં કેવું હતું, 1s પછી 2s 2p સરખા, 1s કરતાં વધારે પણ 2s 2p સરખા, પછી એના કરતાં 3s 3p 3p સરખા પરંતુ 2s 2p કરતાં વધારે, એ રીતે હતું. જ્યારે આમાં શું થયું, 1s પછી 2s પછી 2p 3s 3p પછી 3d આવો જોઈએ એની જગ્યાએ 4s થઈ ગયો, પછી 4p અને પછી 5s પાછો 4d. તો આ જે અનિયમિતતા આવી એનું કારણ શું? તો એ કારણ સમજવા માટે, આ પ્રશ્ન સમજાવવા માટે આ રાખ્યું હતું. હવે કારણ સમજવા માટે આપણે આગળ વધીએ. તો હું અહીંયા બે આકૃતિ દોરીશ. એ આકૃતિ દોરીને સમજાવું છું એટલે તમને ઇઝીલી ખબર પડી જાય. ચલો, ધ્યાન એ રાખજો. આપણે એક પરમાણુ દોરીએ. એક આ કેન્દ્ર હતું, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. આમાં 1s એકલી જ પેટાકોષ હોય. આમાં 1s 2s બે હોય, 2s અને 2p બે હોય, 2s અને 2p. આમાં 3s 3p અને 3d 3 હોય. આમાં 4s 4p 4d અને 4f 4 હોય. બોલો, હવે અનિયમિતતાનું કારણ શું હતું? અહીંયા હતું. આપણે ફરી એકવાર દોરી કાઢીએ. ચલો, 1s 2s 3s 4s 5s. આપણે વધારે નથી જોવું. 2p 3p 4p 5p પછી 3d 4d 5d અને 4f 5f. ચલો, આ રીતે આપણે દોર્યું હતું, યાદ હોય તો. હતું તો 1s પછી 2s 2s પછી 2p, એટલે કે જો 1s પછી 2s 2s પછી 2p 2p પછી 3s 3s પછી 3p. તો આટલે સુધી ક્રમ જળવાયો. પછી 3p પછી કાયદેસર ભણાવી જોઈએ શું, 3d. પણ ક્યાં જતો રહ્યો ઇલેક્ટ્રોન? 4sમાં. જોઈ લો, 4sમાં જતો રહ્યો. જવો જોઈતો તો 3dમાં, જતો રહ્યો 4sમાં. તો આવું કેમ થયું? તો એનું એક કારણ છે કે પી પેટાકોષ, આગળનો પ્રશ્ન જ છે, પી પેટાકોષ સંપૂર્ણ ભરાયેલો હોય. અહીંયા હું આખું વાક્ય લખીશ. બાહ્યતમ કક્ષામાં
પી પેટાકોષ સંપૂર્ણ ભરાયેલો હોય તેવા પરમાણુ સવિશેષ સ્થાયી હોય છે। બરોબર, પી પેટાકોષ સંપૂર્ણ ભરાયેલો હોય, સવિશેષ સ્થાયી હોય। સવિશેષ સ્થાયી હોય એટલે પછી આ પી પેટાકોષના ઇલેક્ટ્રોન શું કરે? દાદાગીરી કરે। એમનો મૂળિયા મજબૂત થઈ ગયા છે એટલે જોજો એ એકલા દાદાગીરી ના કરે, હવે એની સાથે ફોલ્ડરિયાએ દાદાગીરી કરે। તો 3s અને 3pમાં ભરાયેલા ઇલેક્ટ્રોન આ 3dમાં ભરાતા જે ઇલેક્ટ્રોન છે એને શું કરશે? કારણ કે આપણને ખબર છે, બોલો, પરમાણુમાં P પ્લસ વચ્ચે શું થાય? તો કે અપાકર્ષણ। પછી P પ્લસ E માઇનસ વચ્ચે શું થાય? તો આકર્ષણ। અને E માઇનસ વચ્ચે શું થાય? તો પાછું અપાકર્ષણ। તો જોજો અહીંયા 2p કક્ષક અથવા તો કોઈ પણ p કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય એટલે પછી શું થાય? એની દાદાગીરી વધે, એનું કેન્દ્રીય આકર્ષણ વધે, અને એ શું કરે? ઇલેક્ટ્રોન, બીજો જે નવો ઇલેક્ટ્રોન આવે છે એની ઉપર અપાકર્ષણ વધારે, અને અપાકર્ષણ વધારે એટલે શું થાય? ધ્યાન રાખજો, અહીંયા સુધી, અહીંયા તમે ઇલેક્ટ્રોન ભરશો તો આમાં 2, અહીંયા 6, અહીંયા 2, તો 2 ને 2 4 ને 2 6, 6 ને 6 12 ને 6 18 ઇલેક્ટ્રોન ભરાયા। તો 18 ઇલેક્ટ્રોન નિયમિત ભરાયા, પછી 19મો અહીંયા ભરાવો જોઈતો તો જોજો 1 થી 18, પછી 19મો અહીંયા ભરાવો જોઈએ 19 20, અને પછી 19 20 એટલે કઈ કક્ષક છે? જુઓ, સોરી, 19 થી 28 સુધી, કારણ કે 3D કક્ષક છે। ડી કક્ષકના 5 પેટા પ્રકાર, દરેકમાં 2 ઇલેક્ટ્રોન એટલે 10 ઇલેક્ટ્રોન સમાય। તો 19 થી 28 અહીંયા ભરાવા જોઈએ, પછી 29 અને 30 ફોરેસ્ટમાં જવા જોઈએ। 29 અને 30મો ઇલેક્ટ્રોન ત્યાં જવો જોઈએ, આ સાચી રીત। પણ આ 18ની દાદાગીરીના કારણે શું થયું? આ 19મો ઇલેક્ટ્રોન દૂર ગયો, 19મો ઇલેક્ટ્રોન દૂર ગયો, એટલે કે 19 20 અહીંયા ભરાયા, 19 20 અહીંયા ભરાયા, 18 અહીંયા હતા। હવે શું થયું વચ્ચે? તો જોજો અહીંયા શું થશે? આ બાજુ ધન વીજભાર છે, બોલો, આકર્ષણ, આ પણ આકર્ષણ, અને આ શું? અપાકર્ષણ। પણ આ આકર્ષણ પ્રબળ બન્યું એટલે આ અપાકર્ષણ નિર્બળ બનશે। પછી 21 થી 30 ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે, 21 થી 30 ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે। અહીંયા 12ની કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર અંદર ભરાયેલી પૂર્ણ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન વડે લાગતા અપાકર્ષણ બળને શું કહે છે? સ્ક્રીનિંગ અસર કહે છે। શું કહે છે? સ્ક્રીનિંગ અસર કહે છે। તો હવે આપણે આ કારણ આખું સમજી ગયા। હવે ચોપડી પ્રમાણે કેવી રીતે લખવાનું છે એની વાત કરું તો હાઇડ્રોજન પરમાણુ સિવાયના 1 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓમાં હવે આપણે આખું સમજીને બેઠા છીએ, એને લખતા શીખવાનું છે। તો ધ્યાન રાખજો, H પરમાણુ સિવાયના એકથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓમાં બાહ્યતમ કક્ષાની અંદર આવેલી આંતરિક કક્ષકોમાં ભરાયેલા ઇલેક્ટ્રોન વડે બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષક અસર લાગે છે, અપાકર્ષક અસર ઉદ્ભવે છે। બરોબર, આ અસરને સ્ક્રીનિંગ અસર કહે છે। સ્ક્રીનિંગ અથવા આચ્છાદન અસર કહે છે, સ્ક્રીનિંગ અસર અથવા આચ્છાદન અસર કહે છે। હવે જોજો આ આચ્છાદન અસર કે સ્ક્રીનિંગ અસર શું કરશે? બરોબર, જોજો અહીંયા બધું તમારે પહેલાં લખવાનું છે, મેં સીધું અહીંયા એટલું જ લખ્યું છે। તો એમાં
બાહ્યતમ પરમાણુઓમાં કક્ષકોમાં ભરાયેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે આકર્ષણ અને પ્રોટોન વચ્ચે અપાકર્ષણ પ્રવર્તતું હોય છે. વળી પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર આંતરિક કક્ષકોમાં ભરાયેલા ઇલેક્ટ્રોન વડે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉપર લાગતી અપાકર્ષક અસર ઉદ્ભવે છે. બરોબર. અને જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમાં અપાકર્ષક અસર વધતી જાય છે. આ અસરને સ્ક્રીનિંગ અસર અથવા તો આચ્છાદન અસર કહે છે. બરાબર. અને આ આચ્છાદન અસરના કારણે બોલો કાયદેસર 1s પછી 2s 2p 3s 3p પછી 3dમાં ભરાવવું જોઈએ. એની જગ્યાએ ઇલેક્ટ્રોન ક્યાં ગયો? તો આ 3p સુધીના ઇલેક્ટ્રોનની આચ્છાદન અસર અથવા તો સ્ક્રીનિંગ અસરના કારણે ઇલેક્ટ્રોન 3dમાં ના ભરાયો પણ દૂર ગયો. ત્યાં 2 ઇલેક્ટ્રોન ભરાયા પછી શું થયું? તો એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રીય આકર્ષણ, 3pનું કેન્દ્રીય આકર્ષણ. તો 2 ઇલેક્ટ્રોન નજીક આવ્યા તો ઇલેક્ટ્રોન વચ્ચે પ્રવર્તતું અપાકર્ષણ બળ શું થયું? ઓછું થયું. એના કારણે પછી મેં અહીંયા લખ્યું હતું એમ 21 થી 30 ઇલેક્ટ્રોન પછી વચ્ચે ભરાશે. બરાબર. પહેલાં આ ભરાઈ જાય પછી પહેલાં ભરાય, પણ ટૂંકમાં આ ભરાય એનો મતલબ કે એની ઉર્જા શું થઈ? ઓછી થઈ. ઉર્જા ઓછી થઈ. તો આના કારણે એમની તો આ આચ્છાદન અસરના કારણે જ હાઇડ્રોજન સિવાયના પરમાણુઓની જે કક્ષકો છે કક્ષકોની ઉર્જા ક્રમમાં અનિયમિતતા જોવા મળે છે. ચલો એના પછી 73મો પ્રશ્ન છે સ્ક્રીનિંગ અસર અને તે સ્ક્રીનિંગ અસરનો ક્રમ. તો બોલો 73મા પ્રશ્નનો જવાબ સ્ક્રીનિંગ અસર એટલે શું? જવાબ મળી ગયો. હવે એક જ પેટાકોષમાં સ્ક્રીનિંગ અસરની આચ્છાદનનો ક્રમ એક જ કક્ષામાં આવેલી કક્ષકો માટે NS વડે લાગતી સ્ક્રીનિંગ અસર સૌથી ઓછી, એના કરતાં વધુ NP, એના વર્ગ કરતાં વધુ ND, એના કરતાં વધુ NF. જોજો આ જે કક્ષકો છે દાખલા તરીકે આ 4s 4p 4d 5p એ આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને 5મી. તો 5મી કક્ષામાં ભરાતા ઇલેક્ટ્રોન ઉપર આ 4માંથી કોની વધારે સ્ક્રીનિંગ અસર લાગશે? કોની અપાકર્ષક અસર વધારે લાગશે? તો 4fની. એનથી ઓછી 3dની, એનથી ઓછી 4p અને સૌથી ઓછી 4sની લાગે છે. તો તમારો 73મો પ્રશ્ન પણ પૂરો થયો. હવે 74મો પ્રશ્ન લઈએ. તો 74મો પ્રશ્ન આ રીતનો છે. અસરકારક કેન્દ્રીય વીજભારની વ્યાખ્યા આપી વિવિધ કક્ષકો ઉપર અસરકારક કેન્દ્રીય વીજભારની અસરનો ક્રમ જણાવો. 74 અસરકારક કેન્દ્રીય વીજભારની વ્યાખ્યા આપી વિવિધ કક્ષકો ઉપર અસરકારક કેન્દ્રીય વીજભારની અસરનો ક્રમ જણાવો. બોલો આનું અર્થઘટન કરો તો આ પ્રશ્નનું. પછી હું એક સરસ ઉદાહરણ આપી દઉં છું. એક સરસ ઉદાહરણ આપી દઉં, તમે ખાલી એનું અર્થઘટન કરો. તમને આજીવન યાદ રહે ને એવું ઉદાહરણ આપો. બોલો. તો હું આ પ્રશ્નને સમજાવવા એક જોરદાર ઉદાહરણ આપીશ. જોજો તમે કુલ 4 ભાઈ બહેન છો, જેમાં સૌથી મોટા ભાઈ અથવા બેન, બેમાંથી કોઈ પણ છે. બીજા નંબરે ભાઈ છે, ત્રીજા નંબરે બેન છે અને ચોથા નંબરે તમે છો.
ધ્યાન રાખજો, આ બેનના લગ્ન છે. જોજો, પહેલાં આ બેમાંથી જે લગ્ન હતા ત્યારે આ ભાઈ તમારો મેચ્યોર છે. બોલો, આ બેના લગ્નમાં એને જે કામ કર્યું હતું બરાબર, એ આના લગ્નમાં એ કરશે? વિચારો, આના એન્ગેજમેન્ટ સગાઈ થઈ ગઈ છે, લગ્ન નથી થઈ ગયા, સગાઈ થઈ ગઈ છે. જોજો, અહીંયા મસ્ત ઉદાહરણ છે. તો ત્રીજી બેન જે છે એના મેરેજમાં જો તમારા બીજા નંબરના ભાઈના એન્ગેજમેન્ટ થઈ ગયા હોય અને એ ભાભી મેરેજમાં આવી હોય તો આ ભાઈની કાર્યક્ષમતા અડધી થઈ જાય. આ ભાઈની કાર્યક્ષમતા અડધી થઈ જાય એટલે કે એની અસરકારક કાર્યક્ષમતા ઓછી થઈ છે. તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. કેમ? તો આનું ધ્યાન બીજે ફંટાયું છે એટલે એને કામ સૂચવો ને તો ભૂલી જાય. સમજો, તો એવું અહીંયા થાય છે. તો અસરકારક કેન્દ્રીય વીજભાર, હવે ધ્યાન રાખજો, આપણે આ ઉદાહરણ તો સમજી લીધું બરાબર, પણ હવે આપણે પરમાણુમાં જઈએ. ધ્યાન રાખજો, હું પરમાણુની અહીંયા લખીશ નહીં, પછી આખું બોલીને સમજાવીશ આકૃતિ ઉપરથી. બોલો, આ પહેલી કક્ષા, બીજી, ત્રીજી, ચોથી. અહીંયા 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d અને 4f. બોલો, આપણને ખબર છે કે 3p સુધી ઇલેક્ટ્રોન હાલ ભણી ગયા, 3p સુધી ઇલેક્ટ્રોન નિયમ પ્રમાણે ભરાય છે. પછી કાયદેસર 19મો ઇલેક્ટ્રોન જોઈતો તો જવો જોઈતો તો 19 20 અહીંયા જવા જોઈતા હતા, પણ એ ત્યાં ના ગયા. ક્યાં ગયા? અહીંયા ગયા. અને પછી 21 થી 30 અહીંયા આવ્યા. બોલો, આવું કેમ થયું? તો આની અપાકર્ષક, જો અહીંયા પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય? આકર્ષણ. પછી પ્રોટોન વચ્ચે અપાકર્ષણ, અને એવી રીતે ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ. બરાબર, આપણે આને ધ્યાનમાં લેવાનું નથી, ખાલી આ તો સમજૂતી માટે લીધું છે. તો જોજો, અહીંયા આ 18 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. 18 ભરાયા પછી 19મો ઇલેક્ટ્રોન આવ્યો, એટલે હવે અહીંયા ધ્યાન રાખજો, બીજી આકૃતિ દોરું છું. આ 18 ભરાઈ ગયા છે, અહીંયા p પ્લસ છે, 18 ઇલેક્ટ્રોન માઇનસ છે. આ 19મો ઇલેક્ટ્રોન આવ્યો તો બોલો, અહીંયા શું હતું? આકર્ષણ. અહીંયા શું થયું? અપાકર્ષણ થયું. અહીંયા અપાકર્ષણ થયું, અને એના કારણે 19મા ઇલેક્ટ્રોન ઉપર લાગતો કેન્દ્રીય ધનવીજભારની અસર શું થઈ? ઓછી થઈ. કેન્દ્રીય ધનવીજભારની અસર ઓછી થઈ, અને એ જે ઓછી થઈ અને પછી જે વીજભાર લાગુ પડ્યો એને અસરકારક કેન્દ્રીય ધનવીજભાર. દાખલા તરીકે અહીંયા લાગવો જોઈતો તો 19p પ્લસ જેટલો, પણ લાગ્યો 18p પ્લસ જેટલો. આ એક ગણતરી છે. લાગવો જોઈતો તો, કારણ કે જેમ ઇલેક્ટ્રોન વધે એમ પ્રોટોન વધે, તો લાગવો જોઈતો તો 19 જેટલો, પણ લાગ્યો 18 જેટલો. એટલે 19 અહીંયા ના ગોઠવાયો, પણ ક્યાં ગોઠવાયો? દૂર ગોઠવાયો. તો જે આ 18 લાગવો જોઈતો તો 19 જેટલો, લાગ્યો 18 જેટલો. તો એ જે 18 લાગ્યો એને કહેવાય અસરકારક કેન્દ્રીય ધનવીજભાર. તો હવે હું ચોપડી પ્રમાણે વ્યાખ્યા બોલું છું, ધ્યાનથી આકૃતિ જુઓ અને સમજો. પરમાણુમાં આંતરિક કક્ષકોમાં, એક જ મિનિટ, તો જો હવે થોડો વચ્ચે એક ફોન આવી ગયો, બરાબર, ધ્યાન રાખજો. તો પરમાણુમાં આંતરિક કક્ષકોમાં ભરાયેલી અથવા તો આંતરિક કક્ષાઓમાં આવેલી કક્ષકોમાં આવેલા ઇલેક્ટ્રોન વડે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર લાગતા, બહારની કક્ષકોમાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર લાગતી સ્ક્રીનિંગ અસર, આપણે અપાકર્ષણ અસરને શું કીધી? સ્ક્રીનિંગ અસર. એ સ્ક્રીનિંગ અસરના કારણે બાહ્ય કક્ષકોમાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર લાગતા કેન્દ્રના ધનવીજભારની અસર ઘટે છે. કેન્દ્રના ધનવીજભારની આકર્ષક અસરમાં ઘટાડો થાય છે. આ પરિસ્થિતિમાં બાહ્યતમ કક્ષકોમાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષક અસર નિપજાવતા પરમાણુના સાપેક્ષ ધનવીજભારને, જોજો, કાયદેસર અહીંયા 19મો ઇલેક્ટ્રોન આવે એટલે અહીંયા 19 પ્રોટોન થવા જોઈએ. તો 19 પ્રોટોનનું અહીંયા આકર્ષણ લાગવું જોઈએ, પણ લાગ્યું કેટલાનું? 18નું. આ એક ઉદાહરણ છે. તો ફરીથી છેલ્લું વાક્ય ફરી બોલું છું. તો આ પરિસ્થિતિમાં બાહ્યતમ કક્ષકોમાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષક અસર નિપજાવતા પરમાણુ કેન્દ્રના સાપેક્ષ ધનવીજભારમાં શું થાય છે? સાપેક્ષ ધનવીજભારને જે તે પરમાણુનો અસરકારક કેન્દ્રીય ધનવીજભાર કહે છે.
અને અસરકારક કેન્દ્રીય ધન વીજભારનું મૂલ્ય કેન્દ્રના વાસ્તવિક ધન વીજભાર કરતાં હંમેશા ઓછું હોય છે. બોલો, આકૃતિ સમજો તો વ્યાખ્યા આવડી જાય. ફરીથી એક વખત રિપીટ કરું છું ધ્યાનથી. બોલો, આ કયા ઇલેક્ટ્રોન છે? આંતરિક કક્ષકોમાં આવેલા. આ બહારની કક્ષકોમાં આવેલા. આની સ્ક્રીનિંગ અસરના લીધે, બોલો, આની સ્ક્રીનિંગ અસરે આને ધક્કો માર્યો એટલે આની ઉપર જે આનું કેન્દ્રીય આકર્ષણ બળ લાગવું જોઈએ, જે લાગવું જોઈએ એના કરતાં શું થયો? ઘટાડો. તો એ જે ઘટાડો થયો એને કહેવાય અસરકારક કેન્દ્રીય ધન વીજભાર. જે ઘટેલું બળ લાગ્યું એને કહેવાય અસરકારક કેન્દ્રીય ધન વીજભાર. બોલો, કમ્પ્લીટ. તો ફરી એક વખત બોલી જાઉં છું. પરમાણુમાં આંતરિક કક્ષકોમાં આવેલા ઇલેક્ટ્રોન વડે બાહ્યતમ કક્ષકોમાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર લાગતી સ્ક્રીનિંગ અસરના કારણે, બોલો, બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર લાગતા કેન્દ્રના ધન વીજભારની અસરકારકતા ઘટે છે. બરોબર. કેન્દ્રના ધન વીજભારની આકર્ષક અસરમાં ઘટાડો થાય છે. આ પરિસ્થિતિમાં બાહ્યતમ કક્ષકોમાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષક અસર નિપજાવતા પરમાણુ કેન્દ્રના સાપેક્ષ ધન વીજભારને શું કહે છે? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર. અને અસરકારક કેન્દ્રીય ધન વીજભારનું મૂલ્ય તેના વાસ્તવિક ધન વીજભાર કરતાં હંમેશા ઓછું હોય છે. હવે પરમાણુમાં અસરકારક કેન્દ્રીય ધન વીજભારના કારણે એક કક્ષામાં આવેલી વિવિધ પેટાકોષ ઉપર લાગતા કેન્દ્રીય આકર્ષણ બળનો ક્રમ. બોલો, આપણને ખબર છે એક જ પેટાકોષમાં આપણે આ લઈએ, આ એક કક્ષા લઈએ, એ કક્ષાની અંદર આ બધી પેટાકોષ થઈ. બોલો, આ પેટાકોષમાં સૌથી પહેલાં ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? તો આની ઉપર, આમાં ભરાય. અને એની ઉપર ભરાય તો આ આકર્ષણને હું એ કહું. પછી એ ભરાઈ ગયા પછી આ ભરાય તો આને બી કહું, આને સી કહું, ને આને ડી કહું. તો બોલો, આ બધામાંથી સૌથી પ્રબળ આકર્ષણ કયું હશે? તો એ ગ્રેટર દેન બી, ગ્રેટર દેન સી, ગ્રેટર દેન ડી. એટલે કે એનએસ ઉપર લાગતી અસરકારક અસર અથવા તો આકર્ષક અસર એનપી કરતાં વધારે, એનપી ઉપર લાગતી એનડી કરતાં ને એનડી કરતાં એનએફ. તો આ થયો એમની ફરીથી પરમાણુના અસરકારક કેન્દ્રીય ધન વીજભારના કારણે એક જ કક્ષામાં આવેલી વિવિધ કક્ષકો અથવા તો પેટાકોષ ઉપર લાગતા કેન્દ્રીય આકર્ષણ બળની માત્રાનો ક્રમ શું થયો? એનએસ ઇઝ ગ્રેટર દેન એનપી, ગ્રેટર દેન એનડી, ગ્રેટર દેન એનએફ. અને જેટલું આકર્ષણ વધારે, મેં પહેલાં કહ્યું હતું, આ બે મિત્રો ઝઘડતા ને એમાંથી હું કોઈ એકની ઉપર આકર્ષણ લગાડું તો બેમાંથી કોની ઉર્જા વધશે અને કોની ઘટશે? તો જેની ઉપર મેં આકર્ષણ લગાડ્યું, જેને મેં પકડી લીધો, બોલો, એ હારશે કે જીતશે? તો હારશે. એનો મતલબ કે એની ઉર્જા ઘટી. તો બોલો, આ આકર્ષક અસરનો ક્રમ છે. તો ઉર્જાનો ક્રમ શું થશે? તો એનએસ લેસ દેન એનપી લેસ દેન એનડી લેસ દેન એનએફ થશે. તો આપણને ઉર્જાનો ક્રમ મળી ગયો. બરાબર. અને એક જ પેટાકોષમાં જોજો, અહીંયા એનડીમાં 5 કક્ષકો છે. એનડી એક્સ વાય, એનડી વાય ઝેડ, એનડી ઝેડ એક્સ, એનડી એક્સ સ્ક્વેર એસ વાય સ્ક્વેર અને એનડી ઝેડ સ્ક્વેર. તો આ 5ની ઉર્જા પાછી સમાન રહે. આ વધે પણ આ કેવી રહે? એવી રીતના આની અંદર 3 પેટાકોષ છે. એનપી એક્સ, એનપી વાય, એનપી ઝેડ કક્ષકો છે. તો આમની ઉર્જા પાછી કેવી રહેશે? અચળ જ રહેશે, સમાન જ રહેશે. હવે જોજો, જુદો જુદો પરમાણુ ક્રમાંક ધરાવતા 2 પરમાણુ લઈએ આપણે. અહીંયા ધ્યાન રાખજો, હું તમને એક આકૃતિ દોરીને સમજાવું એટલે ખ્યાલ આવે. આપણે ગોખવું નથી. હું હાઇડ્રોજન અને સોડિયમ 2 પરમાણુની આકૃતિ દોરીશ. ધ્યાનથી મને કહેજો તમે. તો હાઇડ્રોજન પરમાણુની આકૃતિ દોરું તો હાઇડ્રોજનનું કેન્દ્ર 1 પ્રોટોન અને 1s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. ચલો, આ હાઇડ્રોજન પરમાણુની. હવે સોડિયમની દોરું, એની. બોલો, તમે ભણીને આવ્યા છો 8, 9, 10માં. અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય, અહીંયા 8 હોય ને અહીંયા 1 હોય. આ 2 શેમાં ભરાય? તો 1s2માં. 8 2s2 2p8 2p3 6માં. 6 ને 2 8 થઈ ગયા. અને આ ભરાય 2s1. તો બોલો, આ બંને ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જ છે. તેમ છતાં બેમાંથી કોની ઉર્જા વધારે? તો દેખાય છે કેન્દ્રથી જેટલો નજીક એટલું વધુ આકર્ષણ તો ઉર્જા ઓછી. અહીંયા કેન્દ્રથી જેટલો દૂર ઓછું આકર્ષણ તો ઉર્જા વધુ. બરાબર. તો હવે છેલ્લું વાક્ય હું સમજાવું છું, આ આકૃતિ જોઈને સમજજો.
જુદા જુદા પરમાણુનો પરમાણુ ક્રમાંક જુદો જુદો હોય. બોલો આનો પરમાણુ ક્રમાંક 1 હતો એટલે કે એક જ પ્રોટોન હતો. આનો 11 પ્રોટોન છે, પરમાણુ ક્રમાંક 11 છે. તો જુદા જુદા પરમાણુનો પરમાણુ ક્રમાંક જુદો જુદો હોય છે. આથી જુદા જુદા પરમાણુમાં આવેલી એક જ પ્રકારની કક્ષકો માટે, ચલો મેં અહીંયા 1sની 2sની વાત કરી, પણ હું અહીંયા 1sની વાત કરું તો પણ શું થશે? બોલો 1sની શું થશે? વિચારો. તો એક જ પ્રકારની કક્ષકો માટે અસરકારક કેન્દ્રીય વીજભાર જુદો જુદો હોય છે. અસરકારક કેન્દ્રીય વીજભાર, બોલો અહીંયા 11 પ્રોટોનનું આકર્ષણ લાગે છે. જોજો અહીંયા એક જ પ્રોટોનનું આકર્ષણ લાગે છે. તો આ આકર્ષણ ઓછું તો ઉર્જા વધુ. અહીંયા આકર્ષણ વધુ તો બોલો ઉર્જા બોલો ઓછી. કમ્પ્લીટ. તો હવે હું વાક્ય ફરીથી બોલું છું. જુદા જુદા પરમાણુનો પરમાણુ ક્રમાંક જુદો જુદો હોય ત્યારે એક જ પ્રકારની કક્ષકો, આપણે બંને 1s જ લીધી, બરાબર? તો એક જ પ્રકારની કક્ષકો માટે અસરકારક કેન્દ્રીય વીજભાર જુદો જુદો હોય છે. અહીંયા અસરકારક કેન્દ્રીય વીજભાર 1 કરતાં ઓછો હશે, અહીંયા 11 કરતાં ઓછો હશે, પણ 1 કરતાં તો વધારે જ હશે ને, આપણે આગળ ભણ્યા એ પ્રમાણે. તો એવી પરિસ્થિતિમાં બોલો તેમની ઉર્જા પણ જુદી જુદી હોય છે. અને અહીં જે પરમાણુનો પરમાણુ ક્રમાંક ઓછો હોય તેની ઉર્જા વધુ હોય, અને જેનો પરમાણુ ક્રમાંક વધુ હોય તેની ઉર્જા ઓછી હોય છે. એટલે જ દાખલા તરીકે હાઇડ્રોજનની 1s કક્ષક અને સોડિયમની 1s કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન પૈકી કોની ઉર્જા ઓછી અને કોની વધારે? તો હાઇડ્રોજનની 1s કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે છે, જ્યારે સોડિયમના 1s કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય છે. ઓકે. તો અહીંયા તમારો 74મો પ્રશ્ન. ભાઈ આજે જે ચાલ્યું છે ને બધા જ MCQ છે, આને સમજીને તૈયાર કરજો. આમાંથી MCQ પૂછાશે. તમને એમ કહી દે કે મેગ્નેશિયમ અને કેલ્શિયમની 2s કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જાનો ક્રમ જણાવો. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે અને કેલ્શિયમનો 20 છે. તો બોલો પરમાણુ ક્રમાંક વધે એમ ઉર્જા શું થતી જાય? ઓછી થતી જાય ને. તો એમની 2s કક્ષકનો ઉર્જાનો ક્રમ Mg<Ca થાય. આવું બધું પૂછાશે. ઓકે. ચલો એના પછી 75મો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોન રચના એટલે શું? ઇલેક્ટ્રોન રચનાના નિયમો. 75મો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોન રચના એટલે શું અને ઇલેક્ટ્રોન રચનાના નિયમો જણાવો. તો અહીંયા આપણે ધ્યાન રાખીશું હવે. તો પ્રશ્ન નંબર 75, હું પ્રશ્ન લખીશ, તમે જવાબ વિચારશો. ઇલેક્ટ્રોન રચના એટલે શું? ઇલેક્ટ્રોન રચનાના નિયમો જણાવો. ચલો સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોન રચનાની વ્યાખ્યા લખીશું. તો પરમાણુમાં વિવિધ કક્ષકોમાં, કક્ષામાં આવેલી કક્ષકો લખીએ ને, કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીને ઇલેક્ટ્રોન રચના કહે છે. ઇલેક્ટ્રોનની ગોઠવણીને શું કહે છે? ઇલેક્ટ્રોન રચના. આ ઇલેક્ટ્રોન રચના આઉફબાઉ, વુન્ડ અને પાઉલીના નિયમો અનુસાર કરવામાં આવે છે. પાઉલીના નિયમો અનુસાર કરવામાં આવે છે. તો સૌથી પહેલો આપણે આઉફબાઉ. જોજો એ જર્મન ભાષાનો શબ્દ છે, વૈજ્ઞાનિક નથી. જર્મન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય ગોઠવણી. જેનો અર્થ શું થાય? ગોઠવણી. તો ગોઠવણી. ચલો તમારામાંથી કોઈના ફાધર સિવિલ એન્જિનિયર હશે અથવા તો સિવિલ વર્ક કરતા હોય, એટલે કે મકાન બાંધવાનું કામ કરતા હોય. હું એમને બોલાવું કે ભાઈ મારે બિલ્ડિંગ બનાવવું છે, પણ પહેલો 10મો માળ બનાવવો છે, પછી પહેલો માળ બનાવવો છે. બોલો બને ખરો? ના.
તો હંમેશા ઈંટોની ગોઠવણી જોજો, આપણી પૃથ્વી છે ને એક પરમાણુની જેમ જ વર્તે છે. ઈંટોની ગોઠવણી પહેલાં નીચેના સ્તરમાં કરવી પડે, એ ભરાઈ જાય પછી બીજા સ્તરમાં કરાય, એ ભરાઈ જાય પછી ત્રીજા સ્તરમાં કરાય, એ ભરાઈ જાય પછી ચોથા સ્તરમાં કરાય. એમ કરતાં કરતાં 20 કે 25 કે 100 માળનું બિલ્ડિંગ બને. સીધો 100મો માળ ના બને, સીધો બીજોય ના બને, પહેલો માળ બનાવવો જ પડે. કમ્પ્લીટ. તો મેં તમને ઇનડાયરેક્ટલી આઉટબાઉ નિયમ કહી દીધો. બોલો શું લખીશું? તો પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌ પ્રથમ નીચા શક્તિ સ્તરમાં, નીચા શક્તિ અથવા ઉર્જા સ્તરમાં ભરાય છે. તે સ્તર ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન ક્રમશઃ ઊંચા શક્તિ સ્તરમાં જાય છે. ઊંચા શક્તિ સ્તરમાં જાય છે. બોલો કમ્પ્લીટ. બોલો પહેલો નિયમ આવડી ગયો. હવે અહીંયા આપણને આ નિયમનો ઉપયોગ ક્યારે કરી શકીએ? તો જ્યારે આપણને વિવિધ કક્ષકોની ઉર્જાનો ક્રમ આવડતો હોય તો. બોલો આપણે ઓલરેડી શીખી ગયા છીએ. ક્યારે શીખ્યા હતા? તો પ્રશ્ન નંબર 71માં મેં તમને ચાર્ટ બની દોરીને સમજાવ્યું હતું. 1s 2s 3s 4s 5s 6s 7s 8s, પછી 2p 3p 4p 5p 6p 7p, 3d 4d 5d 6d 4f 5f. તો આપણે હવે આને આ રીતે એરો જોડીએ તો આપણને આ જુદી જુદી કક્ષાઓની ઉર્જાનો ક્રમ મળ્યો. એ પ્રમાણે સૌથી પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? 1sમાં, પછી 2sમાં, પછી 2p, પછી 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 4d 5d 6p 7s 5f 6d 7p 8s. બોલો કમ્પ્લીટ. પહેલો નિયમ આવડી ગયો. હવે બીજો નિયમ છે પાઉલીનો નિષેધ નિયમ. નિષેધ એને હું નકાર કહીશ. તો જોજો પાઉલીએ ના પાડી હતી, નકાર વાક્ય આપ્યું હતું. શું કહ્યું એને? તો પરમાણુની કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે. 2 ઇલેક્ટ્રોન તેમના ભ્રમણની દિશાને વિરુદ્ધ રાખીને ગોઠવી શકાય છે. 2 થી વધુ ઇલેક્ટ્રોન ગોઠવી શકાતા નથી. બોલો નિયમમાં ખબર પડી. પરમાણુની કોઈપણ એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ભરી શકાય, 2 થી વધારે નહીં. હવે જોજો આ જ નિયમને બીજી રીતે લખવો હોય તો આ રીતે લખાય કે પરમાણુમાં આવેલા કોઈપણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ ક્યારેય સમાન હોતા નથી, અથવા એક જ પરમાણુમાં આવેલા કોઈપણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદાપી સમાન હોઈ શકે અથવા તો કદાપી એક સમાન હોતા નથી. હજુ ત્રીજું વાક્ય લખી શકાય અથવા કરીને. ત્રીજું વાક્ય એવું લખાય nમી કક્ષામાં, અથવા તો એ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. nમી કક્ષામાં આવેલા કોષમાં અથવા તો પેટાકોષમાં આવેલા પેટાકોષમાં મહત્તમ ભણ્યા હતા 2n² ઇલેક્ટ્રોન ભરી શકાય છે. તેનાથી વધારે નહીં, તેનાથી વધારે નહીં, અથવા તો 2n² ઇલેક્ટ્રોન જ સમાઈ શકે છે. અહીંયા આપણે સમાઈ શકે છે એવું લખીશું. હવે જોજો આ સિદ્ધાંત અનુસાર અહીંયા ધ્યાન રાખજો, આ નિયમ અનુસાર 1s પેટાકોષનો કોઈ પેટા પ્રકાર નથી, એટલે S કક્ષ
અહીંયા ધ્યાન રાખજો, એનએસમાં કોઈ પેટા પ્રકાર નથી, એક જ કક્ષક છે એટલે એમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. એનપીમાં 3, તો NPX, NPY અને NPZ, એટલે ત્રણેયમાં 2 2 2 લેખે 6 ઇલેક્ટ્રોન ભરાય. એનડીમાં 5 પ્રકાર છે, યાદ છે ને કયા? તો DXY, DYZ, DZX, DX2, અને DZ2. તો એ પ્રમાણે એમાં 6 દુ 12 ઇલેક્ટ્રોન, 5 પ્રકાર હોય તો 5 દુ 10 ઇલેક્ટ્રોન ભરાય. અને NFના 7 પ્રકાર છે તો 7 ગુણ્યા 2 એટલે 14 ઇલેક્ટ્રોન ભરી શકાય છે. તો આ તમારો પૌલીનો નિષેધ નિયમ થયો. એના પછી વાત કરીએ તો એના પછી અહીંયા નહીં સમાય, હું ઉપર ભૂસી નાખું છું. તો ત્રીજો નિયમ છે હુન્ડનો સ્પિન ગુણકતાનો નિયમ. હુન્ડનો સ્પિન ગુણકતાનો નિયમ. જોજો હવે આ નિયમમાં શું થાય છે. તો આ નિયમના 3 વિધાન છે. કોઈ પણ પેટાકોષમાં ઇલેક્ટ્રોન, જોજો અહીંયા શબ્દ પેટાકોષ માટે છે, કોઈ પણ પેટાકોષમાં ઇલેક્ટ્રોન પ્રથમ તેમના ભ્રમણની દિશા સમાન રહે તે રીતે અયુગ્મિત ગોઠવાય છે, અયુગ્મિત રહે, અયુગ્મિત રીતે ભરાય છે. ત્યારબાદ તેમનું યુગ્મીકરણ થાય છે. ત્યારબાદ તેમનું યુગ્મીકરણ થાય છે. દાખલા તરીકે પી પેટાકોષ છે. પી પેટાકોષમાં 3 પ્રકાર છે, કયા? PX, PY અને PZ. તો એમાં પહેલાં 1 ઇલેક્ટ્રોન ભરાય, એમના ભ્રમણની દિશા સમાંતર રહે. દાખલા તરીકે P3 ભરવું હોય તો એક જ હોય. જોજો આ P1ની ઇલેક્ટ્રોન રચના, આ P2, આ P3. તો P1, P2, P3 એક જ દિશામાં. પછી P4 થાય ને તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ઊંધો દર્શાવવાનો, P5માં ઊંધો અને P6માં પણ ઊંધો. બોલો આવી ગયું. કોઈપણ પેટાકોષમાં ઇલેક્ટ્રોન પ્રથમ તેમના ભ્રમણની દિશા સમાન રહે તે રીતે અયુગ્મિત રીતે ભરાય છે. ત્યારબાદ તેમનું યુગ્મીકરણ થાય છે. બરાબર. એટલે કે ટૂંકમાં એમની સ્પિન. હવે આ જ નિયમ બીજી રીતે છે, અથવા કરીને. તો પહેલું વાક્ય એનું એ જ, કોઈપણ પેટાકોષમાં ઇલેક્ટ્રોન પ્રથમ તેમના ભ્રમણની દિશા સમાંતર રહે તે રીતે, એટલે કે તેમની કુલ સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય મહત્તમ રહે. બરાબર. એટલે અહીંયા સુધી એનું એ, આપણે અહીંયા સુધી એટલે કે તેમની કુલ સ્પિન મહત્તમ રહે તે રીતે ગોઠવાય છે. જોજો આપણે આને અર્થઘટન કરીને સમજીએ તો અહીંયા સ્પિન એટલે ભ્રમણની દિશા, એનો સ્પિન ક્વોન્ટમાંકનો સરવાળો. બોલો કુલ સ્પિન શોધવી હોય તો 1 ઇલેક્ટ્રોન ભરવો છે તો 1, તો બોલો +1/2 થાય. બીજો તો બીજો +1/2 થયો. ત્રીજો તો ત્રીજો +1/2 થયો. એટલે ટોટલ કેટલા થયા? 3/2 થયા. હવે ચોથાનું યુગ્મીકરણ થયું તો એકબીજાની અસર ના થઈ તો 3/3 થયા. 4 કેટલા થઈ ગયા? બોલો તો 1 થઈ ગયું, કારણ કે 2 ને 2 × 1/2 થયા ને, એટલે 1 થઈ ગયું. ચલો 5 કેટલા થશે? તો 1/2 થઈ જશે. એટલે ટૂંકમાં 1 અડધો હતો, 2 1 થયો, 3 3/2 થયો, પછી 4 પાછો 1 થયો અને 5 1/2 થયો. એટલે કે એમની કુલ સ્પિન મહત્તમ રહે તે રીતે. અને છેલ્લો અથવા કરીને ત્રીજી રીત. તો કોઈપણ પેટાકોષમાં આવેલી બધી જ સમશક્તક કક્ષકોમાં પ્રથમ ઇલેક્ટ્રોન 1 લેખે ભરાય છે. ત્યારબાદ તેમનું યુગ્મીકરણ થાય છે. જ્યાં સુધી એ ઇલેક્ટ્રોન ના ભરાઈ જાય, 1 ઇલેક્ટ્રોન ના ભરાય ત્યાં સુધી એમનું યુગ્મીકરણ થતું નથી, અથવા તો એ ભરાઈ જાય પછી યુગ્મીકરણ થાય છે. ફરીથી કોઈપણ પેટાકોષમાં આવેલી, બરાબર, કોઈપણ પેટાકોષમાં આવેલી બધી જ
સમશક્તિ કક્ષકોમાં બોલો શું થાય છે? તો પ્રથમ એક એક ઇલેક્ટ્રોન ભરાય ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નહીં. કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ભરાય નહીં ત્યાં સુધી તેમનું યુગ્મીકરણ થતું નથી. તો આ તમારો સ્પિન ભ્રમણનો નિયમ આવી ગયો. ઓકે, કમ્પ્લીટ. તો આટલે સુધી રાખીએ છીએ.